જેને રોજ સવારે 1 કલાક પણ પ્રભુનો સંગ રહે છે ને, પિયનો સંગ રહે છે ને, એના 23 કલાક અલૌકિક બની જાય છે. હું તો ઘણીવાર એમ લોકોને કહું કે તમે એકવાર એક અષ્ટાક્ષરની માળા કરો છો, 5 મિનિટ તમને લાગે છે, પણ 5 મિનિટ કરતા એક અષ્ટાક્ષરની માળા લાગે તમને, પણ એ 5 મિનિટ કરો ને તો 24 કલાક ઠાકોરજી તમારી રક્ષા કરે છે. યમનાષ્ટક, એક યમનાષ્ટક કરવામાં માંડ 5 મિનિટ લાગે, પણ એક યમનાષ્ટક કરો ને તો 24 કલાક યમનાજી તમારી રક્ષા કરે છે. આ નામનો મહિમા છે. ભગવદ નામ એક વાર પણ લીધું હોય તો એ નાનું નથી. ભગવદ નામમાં સંખ્યાનું બળ નથી હોતું, નામનો મહિમા હોય છે. કોઈ એમ કરે કે એક વાર નામ લો તો ઉદ્ધાર થાય, તો પછી આખી માળા ફેરવવાનો અર્થ શું? યા 24 કલાક જપવાનું કેમ કહો છો? તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ગજેન્દ્ર એક વાર લીધું, દ્રૌપદી એક વાર પુકાર કર્યો ને પરમાત્મા દોડતા આવ્યા, તો પછી આખો દિવસ કેમ લેવાનો? જો કૃપા તો એક નામ જ કરે, પણ ઠાકોરજીએ કયું નામ સાંભળ્યું આપણને ક્યાં ખબર પડે? ઠાકોરજી કયા ક્ષણે આપણને સાંભળી રહ્યા છે એ આપણે જાણતા નથી. એટલે આપણે તો 24 કલાક જપવું. ક્યારેક એના કાન આપણી તરફ હોય અને આપણા મુખમાંથી નીકળેલું નામ જો એના કર્ણમાં પડી જાય ને તો એ જગતનો નાથ દોડતો આવી તમારી સન્મુખ આવીને ઉભો રહી જશે. ભગવદ નામ લૌકિક નથી. લૌકિકમાં સંખ્યાનું બળ હોય, માત્રાની મહત્તા હોય કે આટલું વધારે. શું ઠાકોરજીમાં એવું હોય કે ઠાકોરજી આમ જોઈને કૃપા કરે કે આનો કટોરો 1 લીટરનો દૂધનો છે, પેલાનો તો 100 ગ્રામનો જ છે, એટલે આના પર 100% કૃપા, આના પર 10% કૃપા? ઠાકોરજી આ રીતે જ હોય? ઠાકોરજી કોઈ માત્ર આનો ઠોર મોટો છે ને પેલાની મઠડી નાની છે, એના પર વધારે કૃપા, આના પર ઓછી કૃપા? આ બધી લૌકિકતા છે. એમ ભગવદ નામની તાકાત પણ સંખ્યા બળથી નથી, એના નામની મહિમાથી છે. એક નામમાં પણ એટલું સામર્થ્ય છે. અને એટલા માટે આશ્રય કરો. ઘણીવાર ભગવદ કાર્યોને નાના માની અને કોઈ મોટાની કલ્પના રાખી આપણે ભગવદ નામ અને સેવાથી દૂર રહેતા હોઈએ છીએ. લો આમ 11 વાર અષ્ટાક્ષરથી શું થાય? આ તો બેસીને 5 માળા કરો ને તો કૃપા થાય, એમ વિચાર કરીને 11 વાર લેવાનું છોડી દે. અરે મિશ્રી ભોગથી શું થાય? આમ અષ્ટયામ સેવા કરીએ સકડી ભોગ ધરીએ ત્યારે ઠાકોરજી કૃપા કરે, આવું વિચારીને મિશ્રી ધરવાનું બંધ કરી દે. ના, શરૂ કરો. જે તમારી અનુકૂળતામાં આવે છે, પણ ભગવાનથી દૂર ન રહો. કારણ કે આ કલયુગમાં દુશ્મન ક્યાંય કોઈ બહાર નથી. આપણું જ મન, આપણી જ ઈચ્છાઓ, આપણી જ કામનાઓ આપણને પતન તરફ લઈ જાય છે. બહાર બધા જોડે લડી લેવાની તાકાત તમારી પાસે છે, પણ ભીતરના શત્રુઓ સાથે તમે એકલા નહીં લડી શકો. તમને ભગવાનનો અને ગુરુનો સાથ જોઈશે. આ બે સાથ જીવનમાં મળશે ને તો જ ભીતરના શત્રુઓથી જીતાશે. રાસલીલામાં ગોપીઓએ ઠાકોરજીનો હાથ પકડ્યો છે, તોય મનમાં મદ આવી ગયો. તો વિચાર કરો, આપણો હાથ છૂટે તો હજારો જન્મોનો અંતરાય થઈ ગયો છે. અનેક જન્મો વ્યતીત થઈ ગયા છે પરમાત્માથી વિખૂટા પડે, અને રોજ બ્રહ્મ સંબંધમાં બોલીએ પણ છે કે પ્રભુ આપનાથી વિખૂટા પડે અનેક જન્મોનો અંતરાય થયો. વિચાર કરો, હાથમાં હાથ પ્રભુનો હોય અને તોય મદ આવી જાય તો આપણે તો વિખૂટા પડે. આટલા અનંત જન્મો થયા, આપણી અંદર તો કેટલી સંભાવનાઓ છે. અને એટલે જ હું તો કહું કે એક હાથથી પ્રભુનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી જીવનમાં ક્યારે અહંકાર ના આવી જાય, કોઈ મદ ના આવી જાય. ગુરુ જ આપણા મદને તોડનારો છે. બહારના શત્રુઓને આપણે લડી લઈશું, ભીતરના શત્રુઓની લડાઈ બહુ કઠિન છે, એને જીતવા બહુ કઠિન છે. હરિવંશ રાય બચ્ચન બહુ મોટા સાહિત્યકાર થયા, એમને બહુ સુંદર વાત કરી કે જબ લડાઈ दूसरों से हो या जब लड़ाई अपनों से हो तब हारना जरूरी हो जाता है, और जब लड़ाई खुद से हो तब जीतना जरूरी हो जाता है. સ્વજનો આગળ હારો પણ પોતાની આગળ ક્યારે હારતા નહીં. હંમેશા જીતજો પોતાની સાથેના યુદ્ધમાં. પિય સંગ, પિયનો સંગ છે ને એટલે તો રંગ ભરી છે. જે સેવા કરતા હોય ને એના ચહેરા પર એક પ્રસન્નતા જુદી જ દેખાય. અરે સેવામાંથી આવે છે.
હમણાં જ ઠાકોરજીને પડાડ્યા છે, હમણાં ઠાકોરજીને આજે આ રોગ આવ્યો, ઠાકોરજીને આજે આવા હિંડોળા કર્યા, પ્રભુને આજે આવો મનોરથ કરે. જેને પ્રભુનો સંગ છે ને, પિયનો સંગ છે. આપણે દુનિયામાં કેટલાનો સંગ કરીને બેઠા છે, અને એટલા માટે દુનિયામાં કેટલા લોકોએ આપણા પર રંગ ચડાવેલા છે. આ તો પિય સંગ એટલે રંગ ભરી, પિયના રંગમાં રંગાયેલા છે. આ દુનિયામાં જે મળે ને એ પોતાનો રંગ આપણા ઉપર છાંટતો જાય. કોઈ પૈસાનો રંગ છાંટે, કોઈ સત્તાનો રંગ છાંટે, કોઈ પદનો રંગ છાંટે. દરેકને એમ થાય આને મારા રંગે રંગી નાખે. દરેક માણસનો એક પ્રયાસ હોય છે સામેવાળાને પોતાના રંગમાં રંગવા. પણ જેને શ્રીનાથજીનો રંગ ચડ્યો હોય ને એને દુનિયાના લોકો ક્યારે પણ રંગી શકતા નથી. અને એટલા માટે પ્રભુના રંગે રોજ કલાક સેવા પહોંચી, માળા કરી, પાઠ કરી, સવારે પ્રભુના નામનું સ્નાન કરીને નીકળો. અને જેને ભગવત નામનું સ્નાન કર્યું હોય ને એને સંસારમાં કોઈ પણ દૂષણો સ્પર્શી શકતા નથી. કોરોનામાં કેવા ઘરે આવી નાહી લેતા, સવારે ઉઠીને નાહી લેતા, વાતે હાથ ધોતા. તો આપણા શરીર માટે તો ઘણી પ્રયાસ કરીએ, પણ આ મનને ક્યારે રોગના કીટાણુઓ ઘૂસી જાય કોણ જાણે. અને એને પવિત્ર કરવાનો એક જ ઉપાય ભગવદ નામ. પિય સંગ રંગ ભરી કરી કલોલે. અને પ્રભુના રંગમાં રંગાયેલા છે એટલે કિલ્લોલ કરી રહ્યા છે શ્રી યમુનાજી. અને સબન કો સુખ દેન પિય સંગ કર. અને પિયનો સંગ પણ સ્વના સુખની કામના નથી. યમુનાજી બેના સુખનો વિચાર કરે. પ્રભુ પાસે હોય ત્યારે પ્રભુના સુખનો તો વિચાર કરે, પણ એ જ ક્ષણે જીવના સુખનું પણ ચિંતન યમુનાજી કરતા હોય છે. કારણ જ્યારે જીવ ખેદમાં હોય, દુઃખ, કારણ કે દૈવી જીવોને એક જ દુઃખ છે, પ્રભુથી દૂર થવાનું. અને આ જ જીવનનું સાચું દુઃખ. એક વસ્તુ સમજી લો, સબન કો સુખ દેન. તો સુખ કયું આપે છે યમુનાજી? કોઈ પણ સુખ લૌકિક એ આપણા દુઃખોનો અંત લાવી શકતું નથી. એક ગણિત સમજી લેજો, કોઈ પણ લૌકિક સુખ આપણા દુઃખનો અંત ન લાવી શકે. કારણ કે મળેલું સુખ જ એક દિવસ દુઃખ બનવાનું છે. આઈ કાર એ જ કાર જો બગડી મહિના પછી 6 મહિના એ જ દુઃખનું કારણ થશે. આપણે જે સુખ માટે મેળવ્યું એ જ આજે બધું દુઃખનું કારણ છે. મેળવેલું જ સુખ દુઃખ રૂપે રૂપાંતરિત થયું છે. તમે દરેક દુઃખને તમારા જીવનમાં જોઈ લો. એ શરીરથી પ્રાપ્ત થયા એનાથી લઈ અને જે સાધનો પ્રાપ્ત થયા એ જ બધા દુઃખ રૂપે પરિણમિત થયા છે કે નહીં? અને એટલા માટે કોઈ પણ મેળવેલું સુખ દુઃખનો અંત ના લાવી શકે. દુઃખનો અંત એક જ વસ્તુથી આવશે અને એ છે સાચા દુઃખનું ભાન. જે અસલી દુઃખ છે, જે સાચું દુઃખ છે, એનું ભાન જે ક્ષણે થશે ને એ જ ક્ષણે સર્વ દુઃખોની સમાપ્તિ થઈ જશે. અને સાચું દુઃખ એ આત્માનું દુઃખ છે. અને આત્માને કોઈ દુઃખ સ્પર્શી શકતું નથી. બધા દુઃખો મનને સ્પર્શે છે. આત્માને એક જ દુઃખ છે, ભગવાનથી વિખૂટા પડ્યા, ભગવાનથી દૂર રહેવાનું. અને જે દિવસે આ દુઃખ જીવનમાં અનુભવ્યું ને જ્યારે કે પ્રભુ અનંત જન્મોનો અંતરાય થયો છે તારાથી દૂર થયે, અને એનો મને દુઃખ પણ નથી, એનો મને તાપ પણ નથી, એનો મને ભાન પણ નથી. હે પ્રભુ, ક્યારે તું પાછો મળીશ? ક્યારે મારી ગતિ તારામાં થશે? ક્યારે તારી પ્રાપ્તિ થશે? અને જ્યારે આ દુઃખ આત્માને અનુભવાય ને ત્યારે જીવનના સમસ્ત દુઃખોની એક ક્ષણે સમાપ્તિ થઈ જાય. કારણ કે પછી તો બધા જ દુઃખો તુચ્છ લાગવા માંડે એ આત્માના દુઃખને સાપેક્ષમાં. એટલે દુઃખનો અંત સાચા દુઃખના અનુભવથી જ આવશે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તો યદ દુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત. નિરોધ લક્ષણમાં જે મહાપ્રભુજી આજ્ઞા કરે કે જે યશોદાને દુઃખ થયું એવું દુઃખ મને ક્યારે થાય, ગોપીઓને જે દુઃખ થયું એવું દુઃખ મને ક્યારે થાય. અલૌકિક દુઃખનો અનુભવ જ લૌકિક દુઃખોની સમાપ્તિ કરી શકે છે. બાકી કોઈ પણ લૌકિક સુખ લૌકિક દુઃખનો અંત નહીં કરી શકે. સબન કો સુખ દે. તો યમુનાજી પ્રભુના સુખનો તો વિચાર કરે, સાથે સાથે જીવના સુખનો પણ વિચાર કરે છે.
એવી કથા આપણે ત્યાં કહેવાય છે ને કે જ્યારે એકવાર બધા જ ગોપીજનો નિત્ય લીલા ધામમાં યમુનાજી પાસે આવ્યા અને વિનંતી કરવા લાગ્યા, હે યમુનાજી, રોજ સ્વામીજી પ્રધાન રૂપે બિરાજતા હોય ને મહારાજ થાય, આજે અમારા મનમાં એવો મનોરથ છે કે આપ સ્વામીની બનો અને મહારાજ થાય. યમુનાજી કહે, પણ સ્વામીજી વગર જો મહારાજ કરીશું અને સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. અરે સ્વામીજી તો એમના નિકુંજમાં બિરાજેલા છે, આપ પધારો, આપ મુખ્ય સ્વામીની બનો અને મહારાજ કરી. પણ એમને ખબર પડશે તો એમને ખ્યાલ નહીં આવે. યમુનાજી, અમે બધી વ્યવસ્થા કરીશું. યમુનાજીને 16 શણગાર સજાવી અને પધરાવીને લાવ્યા છે. જો આપણે આરતી ગાઈએ છીએ ને યમુનાજીની, આ આરતી શું છે? આ યમુનાજીના જે સ્વરૂપનું વર્ણન તમે આરતીમાં ગાઓ છો, 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો, દર્પણ મુખ જોતા, આ બધું જે ગાઈ રહ્યા છો એ શું છે? રાસ માટે યમુનાજી તૈયાર થઈ રહ્યા છે. ચુંદડીના ચણિયા ચોળી ધારણ કરી 16 શણગાર અને 12 આભરણ જે ધરવામાં આવે, માળા આદિ, કુંડળ આદિ, એ શણગાર કહેવાય. અને કાજલ, બિંદી, મહેંદી, આ બધું આભરણ કહેવાય. આ 12 આભરણ છે અને 16 શણગાર છે. અને સજી મહારાજ માટે યમુનાજી પધારી રહ્યા છે. ગોપીજનો લઈને યમુનાજીને પધાર્યા છે. મહારાજ થયો છે ઠાકોરજી સાથે. કિંકણીઓના શોર નુપુરને ના દે, કિંકણીના શોર થાય, ઘુઘરીને ગમતે, છમ 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 મહારાજ યમુનાજી સાથે થઈ. અને ધ્વનિ પહોંચ્યો નિકુંજમાં સ્વામીજીને ત્યાં. અરે આ સ્વર તો રાસના છે, શું મારા વગર પ્રભુ રાસ કરી રહ્યા છે? દોડ્યા સ્વામી. અને અહીંયા ગોપીજનોએ સમાચાર આપ્યા, અરે સખીઓ સાંભળો, સ્વામીજી પધારી રહ્યા છે, કોપાયમાન છે. અને ગભરાયા વ્રજ ભક્તો, સ્વામીજી વગર રાસ કર્યો, ક્યાંક આ તો અલૌકિક લીલાઓ છે, અને લૌકિક વ્યવહારની જેમ નહીં જોવો. ત્યાં તો દાન માન ખેલ રાસ નિત્ય લીલામાં અખંડ છે. સ્વામીજી પધારી રહ્યા છે, સમાચાર મળ્યા. ગભરાયા વ્રજ ભક્તો, અરે ક્યાંક અમને જોશે અને એમના વગર રાસ થતો જોશે, ક્યાંક શ્રાપ ના આપી દે. એટલે જેટલા વ્રજ ભક્તો હતા એ ફૂલ બન્યા અને ફૂલની માળા બની ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજી ગયા. યમુનાજીને થયું, અરે સ્વામીજી આવશે, ક્યાંક શ્રાપ ના આપી દે. એટલે સ્વયં જલ બની. એવી શરમ લાગી એમને, પાણી પાણી થઈ ગયા, જલ બની અને નિકટ વહેવા લાગ્યા. અને સ્વામીજી પધાર્યા. હજી પણ નાદના ગુંજારવો થઈ રહ્યા છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, મંદ મંદ પવનની સાથે સુગંધ આવી રહી છે રાસના શ્રમબિંદુઓની. સ્વામીજીએ પૂછ્યું, પ્રભુ શું રાસ થઈ રહ્યો હતો મારા વગર? પ્રભુ મૌન થઈને ઠાડા રહ્યા, વેણુ હાથમાં લઈ. ચારે તરફ સ્વામીજી જોવા લાગ્યા અને દ્રષ્ટિ પડી નૂતન પુષ્પોની માળા શ્રી કંઠમાં પ્રભુને હતી. અને જોયું કે આ કોઈ નવા જ પુષ્પો લાગે છે, આવા પુષ્પો તો જોયા નથી, કઈ ગડબડ છે. અને જ્યાં સ્વામીજીએ માળા ખેંચી અને તૂટ પડી મોતીનકી માલા, અને એ માલા તૂટીને પડી અને બધા જ ફૂલો વિખરાયા અને ભૂતલ પર પડ્યા. અને ભૂતલ પર તૂટેલા મોતીઓ અને ફૂલો પડ્યા, એ જ પુષ્ટિ માર્ગના દૈવી જીવો છે. એવો ભાવ આપણે ત્યાં છે કે જે લીલાથી વિખૂટા પડ્યા છે. અને સ્વામીજી તો નિકુંજમાં પધાર્યા. અને ત્યારે યમુનાજીને તાપ થયો, અરે મને સુખ આપવા માટે, મને આનંદ આપવા માટે વ્રજભક્તોએ મનોરથ કર્યો અને વ્રજભક્તો લીલાથી છૂટા પડ્યા છે. તો હું આજે પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી લીલાથી વિખૂટા પડેલા એક એક જીવને ફરી લીલામાં પ્રાપ્ત ન કરાવી દઉં, ત્યાં સુધી હું પણ ભૂતલ પર જ રહીશ. અને આમ વિચાર કરી શ્રી યમુનાજી લીલા સ્થળ છોડી અને ભૂતલ પર પધાર્યા. અને આમ ઠાકોરજીના એ ગોકુલના ઘાટ ઉપર સુંદર શોભ્ય જલ દ્વારા શ્રી યમુનાજી વહેવા લાગ્યા. અને આ કમળની માળાઓ કઈ છે? આ એક એક કમળ ભક્ત રાખત ये हार करके. યમુનાજીના શ્રી કંઠમાં જે હાર છે ને, એ કોઈ સાધારણ પુષ્પો નથી. 41 પદમાં કહ્યું, ભક્ત રાખત ये हार करके. જ્યાં ભક્તો છે યમુનાજીના, એક એક પુષ્પ અને કમળ બની શ્રી યમુનાજી પોતાના શ્રી કંઠમાં ધારણ કરે અને ઠાકોરજી પધારે ત્યારે એ માળા શ્રી ઠાકોરજીને ધરાવી દે, વરી લે પ્રભુને. આવો ભાવ. तो श्री यमुना जी नेह कारण श्री यमुने प्रथम आई, भक्त के चित्त की वृत्ति सब जान के ताते अति आतुर जुधाई. 41 पद में આવશે આગળ. અને એટલા માટે શ્રી યમુનાજી તો સબન કો સુખ દે. આ પ્રત્યેક દૈવી જીવોને એ પરમ સુખનું દાન કરવા માટે શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા. અપીય સંગ કરત સેન.
એક એક જીવને જુએ એટલે ઠાકોરજીને ઈશારો કરે, પ્રભુ આ દૈવી છે. અને ઠાકોરજીને ઈશારો કરે તો ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને કહે, સંકેત કરે. અને મહાપ્રભુજી એ જીવનો ભુવિ ભક્તિ પ્રચારિક દૈવોદ્ધાર પ્રયત આત્મને નમઃ મહાપ્રભુજીનું નામ છે. અને શ્રી મહાપ્રભુજી એક એક દૈવી જીવને શોધી અને એને ભગવત સંબંધ કરાવે. અને જ્યાં જીવનો બ્રહ્મ સંબંધ થાય તો આગળના પદમાં આવશે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौर कर शोर कर जाय पिय સો કહે અતિ આનંદ મન में जुहरखे. સૌથી વધારે હરખ જ્યારે જીવને બ્રહ્મ સંબંધ થાય ને ત્યારે યમુનાજીને થાય કે જો મારે કારણે લીલાથી જે વિખૂટો પડ્યો હતો એ ફરી લીલામાં આવવા તૈયાર થઈ ગયો છે. તો સબન કો સુખ દેન પિય સંગ કરત સૈન और चित्त में तब परत चैन जब ही बोले. અને ત્યારે ચિત્તમાં એ શાંતિ નો અનુભવ થાય. અને અહીંયા એક એક પદની ટૂંકમાં અનુભવ કરે. અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ. હરિરાયજી કહે પ્રભુનો યશ ચારે તરફ ફેલાયેલો છે, તો શ્રી યમુનાજીનો પણ યશ અતિ વિખ્યાત. પ્રભુના ષટધર્મો છે ને, ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય, એ 6 ધર્મો શ્રી યમુનાજીમાં વિદ્યમાન છે. એની ચર્ચા આગળ જેમ જેમ જતા જઈશું એમ કરતા જઈશું. તો અતિ વિખ્યાત યશ ધર્મ પ્રભુનો છે. તો યમુનાજી પણ ભુવમ ભુવન પાવની યા ધ્રુવ પરાશરા વિષ્ટદે યા શિવ વિરંચ દે વસ્તુતે 14 લોકને પાવન કરનારા છે એવા શ્રી યમુનાજી છે. મોટા મોટા દેવો દ્વારા ગવાયેલા છે. સબ બાત ઇનકે હાથ और નામ લેત ही કૃપા કરી અતોલે. બધી જ પુષ્ટિ ભક્તોની જીવનની વાત એમના હાથમાં છે. આ પુષ્ટિ ભક્ત કોને વિનંતી કરે તો કે યમુનાજી, ક્યોંકि सब बात इनके हाथ. અતિ વિખ્યાત યમુનાજીના હાથમાં સઘળી વાત છે. એટલે કે જીવનો મનોરથ, જો આપણે ત્યાં પ્રભુ સંબંધી મનોરથો સીધા પ્રભુ પાસે જઈને નથી કહેવાતા. મનોરથ પૂરા કરવા હોય તો પુષ્ટિ ભક્તિનો એક વિવેક છે. સૌથી પહેલા પ્રભુને જે પ્રિય છે એવા લીલા પરિકરને વિનંતી કરાય. આપણા મનમાં કોઈ મનોરથ ઠાકોરજી માટેનો હોય ને તો વૈષ્ણવ સીધા ઠાકોરજીને જઈને ન કહે, કાં તો મહાપ્રભુજી પાસે જાય. સ્વામી રૂપ શ્રી વલ્લભ, હે સ્વામીજી, હે શ્રી વલ્લભ, મનમાં એક મનોરથ છે ને આપ તો ભક્તેચ્છા પૂરકાય છો, ભક્તોની ઈચ્છાને પૂરા કરવા વાળા છે. હે ગુસાઈજી, હે મહાપ્રભુજી, મારા મનના મનોરથને પૂર્ણ કરો. અને જ્યારે મહાપ્રભુજી આગળ વિનંતી ધરીએ છે અને મહાપ્રભુજી સ્વામીજી સ્વરૂપે પ્રભુને વિનંતી કરે ત્યારે જીવના મનોરથ પૂરા થાય. યા બીજા યમુનાજીને જઈને વિનંતી કરાય, હે યમુનાજી, આપ કૃપાલુ છો. જો ઠાકોરજીની ઈચ્છા શક્તિનું સ્વરૂપ સ્વામીજી અને ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ એ યમુનાજી છે. એટલે કે પ્રભુની અંદર જે કૃપા કરવાની શક્તિ છે એનું મૂર્તિમંત સાકાર સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. યમુનાજીને વિનંતી, આપણે તો 84-252 ની વાર્તામાં અનેક પ્રસંગો આવે છે. એટલે એક વૈષ્ણવ ગુસાઈજીના સેવક ગુસાઈજીને ત્યાં હવેલીમાં નિત્ય દર્શન કરવા આવે અને મદન મોહન સ્વામીજીના જ્યારે દર્શન કરે ત્યારે એના મનમાં મનોરથ થયો કે એકવાર મદન મોહન સ્વામીજીને ઉત્તમમાં ઉત્તમ વસ્ત્ર લાવીને પધરાવું, એના વસ્ત્રને સાજ સિદ્ધ કરાવું. અને બજારમાંથી સારામાં સારું વસ્ત્ર લઈને આવ્યા. એટલું સુંદર વસ્ત્ર, મનમાં મનોરથ કરે કે કેવા શોભશે, ઠાકોરજીને કેવો આનંદ આવશે. અને આ વિચાર કરી ગુસાઈજી સંધ્યાવંદન કરી રહ્યા હતા યમુનાજીના તટ પર. અને આ વૈષ્ણવ વસ્ત્ર લઈને આવ્યા અને ગુસાઈજીના ચરણોમાં ધરીને કહ્યું, જયરાજ, મનનો એક મનોરથ છે. આ શું છે? મદન મોહન સ્વામીજીને આ વસ્ત્રના સાજ અને વસ્ત્ર ધરાય એવો મનમાં ભાવ છે. ગુસાઈજી પ્રસન્ન થયા, તારો બહુ ઉત્તમ મનોરથ છે, લાવ અમને આપ. અને વસ્ત્રનો સાજ જ્યાં આપ્યો કાકો, ગુસાઈજીએ યમુનાજીમાં પધરાવી દીધો. અને એ વૈષ્ણવ જોતો જ રહી ગયો કે અરે ન ગમ્યું કપડું તો કહી દીધું હોત તો બદલાવીને બીજું લઈ આવત, આ રંગ ન ગમ્યો તો બીજો લઈ આવત, પણ યમુનાજીમાં પધરાવી દીધું. મારો મનનો મનોરથ રહી ગયો, મનમાં તાપ થયો, ન રહેવાયો. એટલે ગુસાઈજીને દંડવત કરીને વિનંતી કરી કે જયરાજ, મારા મનમાં મનોરથ હતો કે આ કપડાનું સુંદર વસ્ત્ર ને સાજ ઠાકોરજી ના થાય અને આપે યમુનાજીમાં પધરાવી દીધું. ત્યારે ગુસાઈજીને થયું, આ હજી યમુનાજીના સ્વરૂપને જાણતો નથી. એમ કર વૈષ્ણવ, તું યમુનાજીમાં ડૂબકી લગાવ.
જયરાજ હમણાં ક્યાં? હું તને આજ્ઞા કરું છું, હમણાં ને હમણાં યમુનાજીમાં ડૂબકી લગાવ. અને જ્યાં યમુનાજીમાં ડૂબકી લગાવી ત્યાં ભીતર 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 છેક નીચે સુધી પહોંચ્યા. અને જ્યાં ખોલીને જુએ તો સુંદર રત્ન જડિત કુંજ નિકુંજો દેખાય. દ્વારની ભીતર પ્રવેશ કરી ગયા. અનેક પ્રકારની નિકુંજો આવતી ગઈ, માણેકની, નીલમની, પોખરની, અને ભીતર જતા 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 છેક જ્યારે અંદર પહોંચ્યા ત્યાં સુંદર સુવર્ણનું રત્ન જડિત સિંહાસન હતું. મદન મોહનલાલ અને સ્વામીજી યુગલ સ્વરૂપે ત્યાં બિરાજ્યા હતા. અનેક ગોપીજનો આસપાસ ઠાડા છે. કોઈ ચમર ઢુરાવે છે, કોઈ મોરછલ કરે છે, કોઈ પંખો કરે છે, કોઈ બીડું આરોગાવે છે. અને જ્યાં પેલા વૈષ્ણવે ધ્યાનથી જોયું તો જે વસ્ત્ર એને પધરાવ્યું હતું એ જ વસ્ત્રના સાજ અને વસ્ત્ર ધારણ કરી ઠાકોરજી, સ્વામીજી અને સમસ્ત ગોપીજનો બિરાજમાન છે. અવાક બનીને જોવા લાગ્યા. અરે, મેં તો મારી આંખે જોયું કે યમુનાજીમાં પધરાવી દીધું. યમુનાજીમાં ગુસાઈજીએ પધરાવ્યું નથી, યમુનાજીને આપ્યું છે કે આપ સિદ્ધ કરીને સર્વ સ્વરૂપોને ધરાવો. અને આ જોતાની સાથે જ અશ્રુપાત થવા લાગ્યા. અરે, ગુસાઈજીએ કેવી કૃપા કરી! મારો મનોરથ યમુનાજીના હસ્તે સિદ્ધ કરાવ્યો. જો મનોરથ પૂરો થાય એ તો મહત્વનું છે, પણ કોના હાથે પૂરો થાય ને એ વધારે મહત્વનું છે. એટલે આપણે ત્યાં એક પ્રકાર પુષ્ટિ માર્ગમાં રહ્યો. કોઈ ઠાકોરજીના શણગાર પણ કરાવીએ તો એક ભાવ થાય, જે આપ જયારે પધારો ત્યારે આપના હાથે ધરાવવું છે. આવો એક ભાવ થાય ને કે જયારે બેઠકજીમાં જે આપ સાથે હોય તો આપના હાથે. આપણે તો એક વિવેક છે, એક પ્રકાર અન્નકૂટ પણ કર્યો હોય તો જો વલ્લભકુલ બિરાય એમના હાથે આરતી કરાવી, એ કાની આપવા પધારે. આ એક વૈષ્ણવનો ભાવ, આ એક વૈષ્ણવી પરંપરા રહેલી છે. વસ્તુની ઉત્તમતા કરતા માધ્યમની ઉત્તમતાનો વિચાર આપણે કરીએ છીએ. કોના થકી પ્રભુને અંગીકાર કરાવો છો એની મહત્તા વધારે છે એના કરતા કે આ વસ્તુ કેટલી મહત્વની છે. પ્રભુ વસ્તુ કરતા પણ હાથને પહેલા જુએ છે કે કયા હાથથી ધરાય છે, કોણ ધરી રહ્યું છે. આ વૈષ્ણવી વિવેક છે. તો યમુનાજી સર્વ મનોરથોને સિદ્ધ કરાય છે. એટલે જ કહ્યું અતિ વિખ્યાત और सब बात इनके हाथ. આપણા સકલ મનોરથોને સિદ્ધ કરવાની સઘળી સામર્થ્ય શ્રી ઠાકોરજીએ યમુનાજીને આપ્યું છે. એટલે જયારે યમુનાજીને તમે વિનંતી કરશો ત્યારે યમુનાજી તમારા મનોરથોને પૂરા કરશે. નામ લેત હી કૃપા કરી અતોલે. ઘણા એવા હોય કે કેટલો ભોગ ધરો પછી કૃપા કરે. ઘણા એવા હોય કે કેટલા જાપ કરો પછી કૃપા કરે. ઘણા એવા હોય કે કેટલા અનુષ્ઠાન કરો ત્યારે કૃપા કરે. યમુનાજી તો કેવા છે, નામ લેત હી કૃપા કરી અતોલે. લીધું છે ખાલી નામ અને કૃપા કરી છે અતોલે, જેની તુલના, જેને તોડી ન શકાય એવી કૃપા યમુનાજી છે. આવો નામનો મહિમા. એટલે જ આપણે ત્યાં કહ્યું કે આ નામ પણ સાધારણ નથી. वल्लभ नाम अगाध है, जहां तहां तू मत बोल, जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल. આ બધા નામો જે ભગવત નામો છે સાધારણ નથી. એનો મહિમા આપણે ન્યૂન્ય કરીને જાણીએ છીએ, પણ આપણે ન જાણવાને કારણે એની મહત્તા ઘટી નથી જતી. કોઈ અણમોલ રત્ન હીરો હોય, તમે એની કિંમત ન જાણતા હોય એને કારણે એ સસ્તો થઈ જતો નથી. તમારું અલ્પ જ્ઞાન છે. એમ યમુનાજીનું નામ લેત હી કૃપા કરી અતોલે. એવા વાર્તા સાહિત્યમાં શ્રીનાથજી પ્રાગટ્યની વાર્તામાં પણ આવે છે કે જ્યારે એક વહુ અને પરણીને આવી સાસુને ત્યાં, અને હજી તો આવી જ હતી એટલામાં એના ઘરની ભેંસ ચોરાઈ ગઈ. જો પ્રભુ જ્યારે શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા બ્રજમાં તો જેવી સારસ્વત કલ્પમાં લીલા કરી એવી જ લીલાઓ બધી કરી, અને ચોરાઈ ગઈ. તો સાસુ તો સંભળાવા લાગે કે આ બહુ જ અપસુકન છે, અપસુકન્યાર છે. આવીને જોને અમારે દૂધ આવતું એ ભેંસ જ ગઈ. અને એવો તાપ થયો, એને સાંભળ્યું કે આ ગિરિરાજજી ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે, અને વિનંતી કરી કે હે દેવ, હે પ્રભુ, આપ જો આ મારા મનોરથને પૂરો નહીં કરો અને આપ પૂરો કરશો તો રોજ 1.25 શેર માખણ આપને આરોગાવીશ. અને ઠાકોરજી તો ચટપટી લાગી. ગોતી ભેંસ અને કાન પકડીને લાવી અને વહુના આંગણે બાંધી ગયા ઠાકોર. તો ત્યારે એના પૂર્વ જન્મની કથા આવે છે કે આ વહુ હતી કોણ? તો કે દ્વારિકા લીલામાં વિમલા સખીની આ સખી છે, દાસી બનીને સેવા કરે છે. એકવાર ઠાકોરજી રૂક્ષ્મણીજી આગળ વ્રજલીલાના પ્રસંગો કહી રહ્યા છે, અને આ દ્વારની પાછળ ઊભી રહીને સાંભળી રહી છે. અને સાંભળતા સાંભળતા એના મનમાં એવી ચટપટી લાગી, અરે વ્રજમાં પ્રભુ કેવી સુંદર સુંદર લીલા કરે છે. અને મનમાં હવે વ્રજ લીલાનું જ અનુસંધાન રહેવા લાગ્યું.
ઉદાસ રહેવા લાગી. પ્રભુની દ્રષ્ટિ એના પર પડી કે તું ઉદાસ કેમ છે? ત્યારે વિનંતી કરી કે પ્રભુ, મનમાં મનોરથ છે કે વ્રજ લીલાનો અનુભવ કરવો છે. અને ત્યારે યમુનાજી ઠાકોરજીએ કહ્યું, તું યમુનાજીનું આરાધન કર, અને યમુનાજીનું આરાધન કરીશ તો તારો વ્રજમાં જન્મ થશે અને વ્રજ લીલાનો તને અનુભવ થશે. અને એ ખૂબ યમુનાજીનું નામ લેવા લાગી, અને યમુનાજીની કૃપાથી એ દ્વારિકા લીલાની સખી વ્રજમાં આ વહુ બનીને જન્મ થયો. તો યમુનાજીની આ મહત્તા છે. નામ લે તહી કૃપા કરી અતોલે. નામ નાનું છે, કૃપા અતુલ્ય છે. જેને તોલી ન શકાય, યા જેની તુલના ન થઈ શકે. જો પ્રભુ સંબંધી વસ્તુને તોલવાની ન હોય, એની પ્રાઇઝ ન જોવાય. કારણ કે સાધારણ પ્રભુ સેવામાં વપરાતી બુહારી પણ સાધારણ નથી. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુને તોલાય નહીં, એને કમ્પેર ન કરાય, એની કિંમત ન જોવાય, એની મહત્તાનો વિચાર કરાય. કારણ એ બધી જ વસ્તુઓ ભાવાત્મક છે. અને ભાવાત્મક તત્વો, ભાવાત્મક વસ્તુઓની પ્રાઇઝ નથી હોતી, એની કિંમત ન હોય, એની વેલ્યુ વિચાર, અને આની મહત્તા શું છે. એટલા માટે અહીંયા કૃપા કરી અતોલે. બે વસ્તુ થાય, તો જેને તોલી ન શકાય યા જેની તુલના ન થઈ શકે, એવી કૃપા શ્રી યમુનાજી કરે છે. અને એવા તો અનેકવિધ પ્રસંગો શ્રી યમુનાજીના ચરિત્રમાં આવે છે કે યમુનાજી કેવી કૃપા જીવ પર કરી રહ્યા છે. અને આગળ કહ્યું, દરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે, અને સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. યમુનાજીનું નામનો મહિમા તો કહ્યું, અને આગળ જો યમુનાજીનું અનેક પ્રકારથી સેવન થાય, અનેક પ્રકારથી યમુનાજીના શરણે જવાય. એક નામના શરણે. બીજું કહું, દરસ કર, જેણે યમુનાજીના દર્શન કર્યા, સાક્ષાત જેણે યમુનાજી જલ રૂપે કર્યા, લોટી રૂપે કર્યા, સ્વરૂપ રૂપે કર્યા, કે વહેતા કલકલ યમુનાજીને નિરખીને આવ્યા. દરસ કર. બીજું કહું, પરસ કર, અને એમાં પણ જે બળભાગી હોય એને યમુનાજીને સ્પર્શ કરવાનું સુખ મળે. અને યમુનાજીને આપણે પણ લોટી ઉત્સવ કરીએ, લોટી જે ખોલીએ ને હાથમાં જલ લઈએ ને, એ જલ સાધારણ નથી યમુનાજીનું. એ સમસ્ત બ્રજમાં થતી લીલાઓનો રસ છે, જે આજે પણ થઈ રહી છે.